પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આખરે શપથ લેશે। સૌથી મહત્વના અને મોટા સમાચાર, રાષ્ટ્રપતિ તરફથી તેઓને સરકાર બનાવવાનું આમંત્રણ આપવામાં આવ્યું ને હવે તેઓ સરકાર બનાવવા જઈ રહ્યા છે। એનડીએની જે મીટિંગ થઈ હતી જેમાં સર્વાનુમતે તેઓને પોતાના સંગઠનના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરીકે શપથ લેતા ત્રીજી વખત તેઓ જોવા મળશે। રવિવારનો એ સમય છે, સાંજનો સમય। હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે નક્કી કરવામાં આવ્યો છે। સૌથી વધારે મહત્વની વાત એ છે કે જે દ્રશ્યો આવ્યા છે તેઓએ સ્પષ્ટ કરી દીધું છે, જે અનેક અફવાઓ ચાલી રહી હતી, અનેક વાતો ચાલી રહી હતી કે ઇન્ડિયા ગઠબંધન પહોંચી જશે અને તેઓ સરકાર બનાવી દેશે અથવા તો ઇન્ડિયા ગઠબંધન સંપર્કમાં છે ટીડીપીના અથવા તો નીતિશ કુમારના, પરંતુ આ તમામ વાતો હવાઈ નીકળી છે। 200 થી વધુ બેઠકો ખુદ જ્યારે ભાજપ એકલા દમે જીતીને લાવ્યું હતું ત્યારે કેટલીક વાતો કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન તરફથી કરવામાં આવી હતી, પરંતુ જ્યારે એનડીએ ગઠબંધનને મેજિકલ ફિગર મળી ગઈ છે અને કેટલીક વાતો જ્યારે આવી કે નીતિશ કુમાર પાર્ટી છોડી શકે છે અથવા તો એનડીએ છોડી અને તેઓ ઇન્ડિયામાં આવી શકે છે, આ તમામ વાતો પર હવે પૂર્ણ વિરામ લાગી ગયું છે। જે સૌથી વધારે મહત્વની જાણકારી હાલમાં મળી રહી છે તે પ્રમાણે પ્રધાનમંત્રી તરીકે ત્રીજી વખત નરેન્દ્ર મોદી શપથ લેશે। તેમની સાથે કેટલાક એ મંત્રીઓ શપથમાં હશે કે જે સૌથી વધુ ભરોસામંદ તેઓના માનવામાં આવી રહ્યા છે। રાષ્ટ્રપતિ તરફથી તેઓને આમંત્રણ આપવામાં આવશે અને સૌથી વધારે મહત્વની વાત એ છે કે ન ફક્ત દેશના કેટલાક રાજ્યોના સીએમ અને સાંસદો, પરંતુ વિદેશથી પણ ખાસ મહેમાનો આવી રહ્યા છે। બાંગ્લાદેશથી શેખ હસીના આવી રહ્યા છે, ભૂતાન, નેપાળથી તેઓના પ્રધાનમંત્રી અને રાજાઓ ઉપસ્થિત રહેશે, શ્રીલંકાથી પણ, માલદીવ્સથી પણ, આ તમામ દેશોમાંથી નેતાઓને આમંત્રણ આપી દેવામાં આવ્યું છે અને જે હાલમાં જાણકારી મળી રહી છે, નિમંત્રણ આપવામાં આવ્યું છે તેઓને રાષ્ટ્રપતિ તરફથી કે આપ આવો મોદી સાહેબ અને તમારી જે સરકારની વાત છે, એનડીએની જે વાત છે કે તમને સમર્થન પત્ર આપવામાં આવ્યું છે તો તમે પ્રધાનમંત્રી તરીકેના શપથ લો। હાલમાં જે જાણકારી છે, રવિવારનો 9 તારીખનો એ દિવસ અને સાંજનો સમય નક્કી કરવામાં આવ્યો છે। તૈયારીઓ રાષ્ટ્રપતિ ભવનમાં તૈયાર થઈ ચૂકી છે અને અનેક જગ્યાએ આપ જોશો તો આપને એ દ્રશ્યો પણ જોવા મળશે। કાફલા સાથે નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા રાષ્ટ્રપતિ ભવન। કાફલાના એ દ્રશ્યોથી સ્પષ્ટ થઈ ગયું હતું કે તેઓ જઈ રહ્યા છે, સરકાર બનાવવાનો દાવો કરી રહ્યા છે અને એનડીએને જે જન સમર્થન ત્રીજી વખત સતત મળ્યું છે, કારણ કે પહેલા એવા પ્રધાનમંત્રી તરીકે તેઓ શપથ લેતા જોવા મળશે કે જે નોન કોંગ્રેસી હશે અને સતત ત્રીજી વખત તેઓ શપથ લેતા હશે। તો આ તમામ મહત્વની જાણકારી હાલમાં પ્રાપ્ત થઈ છે અને મોટી જાણકારી એ પણ છે કે ટીડીપી અને જેડીયુ અથવા તો કહી શકાય કે નીતિશની એ પાર્ટી કે જેના પર સવાલ હતા કે શું તેઓ મંત્રીમંડળમાં સ્થાન લઈને રજૂઆતો કરશે, નારાજ થશે, માનશે કે નહીં, આ તમામ વાતો પર પૂર્ણ વિરામ આવી ગયું છે। તેઓએ એક સાથે કહ્યું છે કે અમારા નેતા પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદી હશે અને તેઓ શપથ લેતા હશે ત્યારે અમે તેમની સાથે રહીશું। તો મોટા સમાચાર, રવિવારે 9 તારીખે રાત્રિ અથવા તો સાંજના સમયે તેઓ શપથ લેતા જોવા મળશે। આમંત્રણ તેઓને મળી ચૂક્યું છે અને હવે તેઓ પ્રધાનમંત્રી તરીકે સતત ત્રીજી વખત शपथ लेશે। आज सुबह एनडीए की मीटिंग हुई थी। एनडीए के सभी साथियों ने मुझे फिर से एक बार इस दायित्व के लिए पसंद किया है और सभी एनडीए के साथियों ने राष्ट्रपति जी को इसकी जानकारी दी और राष्ट्रपति जी ने मुझे अभी बुलाया था और मुझे प्रधानमंत्री डेजिग्नेटेड के रूप में काम करने एक नियुक्ति दी है और मुझे शपथ समारोह के लिए और मंत्रिपरिषद के सदस्यों के सूची के लिए उन्होंने सूचित किया है। मोटे तौर पर मैंने राष्ट्रपति जी को कहा है कि हमें 9 तारीख शाम को सुविधा रहेगी। अब बाकी डिटेल तो राष्ट्रपति भवन वर्कआउट करेगा और हम तब तक मंत्रिपरिषद की सूची राष्ट्रपति जी को सुपुर्द करेंगे, उसके बाद शपथ समारोह होगा।